સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા ખોલવડ ગામે નિર્માણ પ્રોજેક્ટના નામે નિર્દોષ નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરાયાનો મોટો મામલો સામે આવ્યો। અમદાવાદની જાણીતી પતંગ હોટલના માલિક અને શાતિર ઠગ ઉમંગ ઠક્કરે વર્ષ 2026 દરમિયાન જમીન અન્ય વ્યક્તિઓને વેચી દીધી હોવા છતાં ટાઇટલ ક્લિયર ન હોવા છતાં ખોટા પ્લોટોનું બુકિંગ ચાલુ રાખી 1,56 લાખ રૂપિયા પડાવ્યા હતા। આ કૌભાંડમાં 15થી વધુ પરિવારોએ તેમની જીવનભરની મૂડી ગુમાવી હતી। આરોપી પોતાના રાજકીય વગ અને જોરે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર ભાગતો ફરતો હતો, પરંતુ આખરે કામરેજ પોલીસે સઘન તપાસ કરીને આ ઠગને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। કુલ રકમ 1,56 લાખ રૂપિયા પ્રોજેક્ટમાં પ્લોટના બુકિંગ માટે લીધેલા તે પૈસા પણ એમને ફરિયાદીઓને પરત ન આપી, પ્લોટ પણ ન આપી, જે બાબતે ફરિયાદી શ્રીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આ ઉમંગ હરિભાઈ ઠક્કર નાઓને ધોરણસર અટક કરેલ છે।